કાગરા ઉડે છે ખાલી અને પતંગ ચગાવે છે બહુ જબરદસ્ત. પતંગ ઉપર 10 પતંગ કાપી છે આપણે. આજે છે ઉત્તરાયણ, પણ તમે જોવો અહીંયાનો માહોલ તમને કેવો દેખાય છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું મિસ્ટર દત્ત. आज एक न्यू ब्लॉग में स्वागत है. और भाई आज है हैप्पी मकर संक्रांति બધા મારા સબસ્ક્રાઇબર ઓર મારા બધા વ્યુઅર ને બરાબર. તો આજે પતંગ ચગાવવાના છે, બહુ મજા આવવાની છે. પતંગોને કિનાર બાંધી દીધી છે અમે રાત્રે 2 વાગ્યા સુધી જાગી રહેતા. તમે કેટલા વાગ્યા સુધી જાગ્યા છો બધું કોમેન્ટ પર બતાવજો બરાબર. તો ફિરકી બિરકી લઈ લીધી છે. અત્યારે વાગે છે સવારના 6:30 અને હજુ તો દારો નથી નીકળ્યો, અંધારું છે થોડું થોડું, તમે જોઈ શકો છો આ બાજુ. તો અંધારું છે પણ હવે જઈએ છે ઉપર હવે બરાબર. તો ફિરકી કંઈક આવી લાયા છે આપણે, કઈ કંપનીની છે તમે જોઈ શકો છો. JK બરેલી બરેલી કાચ પાંડા બરાબર. ચાઇના દોરી તો આપણે અત્યારે ભાઈ લાવતા નથી, કેમ કે ભાઈ અત્યારે ચાઇના દોરીથી બધા ઘણા લોકોને નુકસાન થાય છે. તો ચાઇના દોરી કેન્સલ કરી બરાબર અમે લોકોએ. અને આ દોરી બધાથી મને બહુ ગમે છે અને બધા મારી ઈચ્છા હતી કે આ દોરીથી જ ઉત્તરાયણ કરે, કેમ કે આ દોરી આપણી યાર પૂર્વજોની પેલી છે યાદો. કેમ કે પહેલાના લોકો આ બધી આ દોરી વાપરતા હતા. ચાઇના દોરી તો આજકાલની આવેલી હતી, પણ આ દોરી બધા સોચે કે બરાબર નથી, મતલબ તૂટે પણ નહીં એવી મને ખબર છે. મેં ટ્રાય કરી તો તૂટતી પણ નથી એ દોરી, કેમ કે અહીંયા ગરામાં મારા છોકરીને એક સુરતમાં વાગી ગઈ, ત્યાં મરી ગઈ બિચારી. તો આપણે આ દોરીથી ઉત્તરાયણ કરીશું. તમે કઈ દોરીથી કરો જરૂર કોમેન્ટ કરજો. તો જઈએ હવે ધાબા ઉપર, ડીજે બીજે લઈ જઈએ છીએ. મારું તો JBL નું છે અને વગાડીને મોજ કરીએ બરાબર. તમે પણ મોજ કરો. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે હવે ધાબા ઉપર. તમે જોઈ શકો છો અત્યારે વાગે છે સવારના 8. જો તમે પેલો તડકો નીકળી ગયો. પતંગ તો કોઈ જગતી નહીં, કાગરા ઉડે છે ખાલી અને કબૂતર ઉડે છે બરાબર. અત્યારે અમદાવાદ તમે જોઈ શકો છો, કોઈ પતંગ નહીં દેખાતો. એક આધ પતંગ દેખાય છે તમને દેખાતો હોય તો. અને મારા ભાઈનો પતંગ છે એક દૂર છે, આ વાળો રાઈટ, અને આ વાળો બીજા ભાઈનો છે. પતંગ તો કોઈ ચકતા નથી બરાબર અત્યારે, કેમ કે અત્યારે અમદાવાદમાં કોઈના નવાઈ ના હોય. અને આપણે બધાથી ઊંચું ધાબુ છે આપણું ઘર અમદાવાદમાં. તો તમે જુઓ ખાલી અહીંયાનું લુક, અને નીચે મારું બાઇક પડ્યું છે બરાબર. જુઓ તમે અહીંયાનું કંઈક લુક આવું છે. તો ચગાવીએ. અને આપણું JBL મૂક્યું છે અહીંયા તમે જુઓ બરાબર. કવર આપણે એમાં કાઢ્યું છે કે રિઝલ્ટ બરાબર નહીં આવતું આ કવરથી કેમેરાનું. જુઓ તમે મોજ, ચલો મોજ બધા મોજ કરો. ચલો મળીએ થોડી વાર રહીને. ગાઈસ હવે 11 વાગ્યા છે ને હવે કંઈક લાગે છે ઉત્તરાયણ જેવું. તમે દેખાતું હશે તમને. જુઓ ખાલી આમ પતંગો, આમ જુઓ ખાલી. આ હા બાજ આમ જુઓ ખાલી, દેખો ખાલી પતંગો. આના કરતી સાંજે મજા આવશે. તો તમને મળીએ થોડી વાર રહીને બરાબર. તો ગાઈસ આપણે પતંગ ચગાવે છે બહુ જબરદસ્ત બરાબર. તો આપણો રેડ કલરનો પતંગ ઉપર છે, તમને દોરી દેખાતી હશે. અને કદાચ પતંગ તમને ઝૂમ કરીને બતાવું. આ એક જ પતંગ ક્યાં ગયો બારો જોવા દો મને. હા દેખાતો હશે. ચાલો આ વાળો રેડ છે મારો પતંગ. એક પતંગ ઉપર 10 પતંગ કાપી છે આપણે, અને દોરી છે સાદી બરાબર. તો મોજ કરીએ છીએ આપણે અત્યારે બરાબર. અને વિડીયો બનાવીએ, બહુ મજા આવી જશે. તમે પણ ચગાવો પતંગ, મજા આવી જશે. એક ઉપર 10 કાપી છે. તમે કેટલી કાપી બતાવો બરાબર. અત્યારે વાગે છે 5 અને હવે જો સાંજની ઉત્તરાયણ જોવો ખાલી અમદાવાદની. પતંગ જોવો, કાગરાના ગુની પતંગ છે. જો સવારે ખાલી કાગરા ઉડતા હતા અને અત્યારે હવે પતંગ ઉડે છે. તમે જુઓ ખાલી, જુઓ ખાલી છે ને બધી બાજુ પતંગો. માણસો જુઓ ખાલી, પબ્લિક જુઓ સામે પણ જુઓ, અને આ બાજુ પણ જુઓ તમે ખાલી પબ્લિક જુઓ ખાલી પબ્લિક. હા જુઓ ખાલી. અને અમારી એટલી ફૂલ દોરીમાં જઈ ને પતંગ, બહુ જ ફૂલ દોરીમાં જઈ. જુઓ ખાલી પતંગો જુઓ કેટલી બધી ચગે છે. આજે છે ઉત્તરાયણ, પણ તમે જુઓ અહીંયાનો માહોલ તમને કેવો દેખાય છે કે આજે દિવાળી છે બરાબર. તમે જોઈ શકો છો બહુ ફટાકડા ફૂટે છે રાત્રે, અને રાતના વાગે છે 7:30. અને 7:30 પણ હજુ પતંગ ચગે છે, પણ તમને રાત્રે નહીં દેખાય અહીંયા. તો જુઓ તમે ખાલી ફટાકડા કેવા ફૂટે છે બહાર, દિવાળી હોય એવું લાગે. તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત. જુઓ તમે દૂર સુધી ફટાકડા કેવા ફૂટે છે. અને અમારા ધ્રુવિક છે, મારું બટું બીવે છે. જો ફટાકડા કેવા ફૂટે છે, જો બધી બાજુ ફટાકડા ફૂટે છે ને. જો એ લે ધ્રુવિક બીવે છે, લે ધ્રુવિક બીવે છે. અને જુઓ ચાંદા મામા, જુઓ કઈક ગરબા પણ રમાય છે અહીંયા, દેખાય તમને.
તો અમારા બાજુની બિલ્ડિંગ છે, અહીંયા ગરબા પણ રમે છે. હું ચમકી ગયો. હા જી. તો ગાઈસ આજે ઉત્તરાયણ થઈ ખતમ, બરાબર. આજે નાની ઉત્તરાયણ હતી, નાની ઉત્તરાયણ, અને આજે થઈ ખતમ ઉત્તરાયણ. બહુ મજા આવી, આપણા ધૂમ મચાઈ જબરજસ્ત, બરાબર. બહુ પતંગ કાપે. વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે મેં બધા શૂટ નથી લીધા, પણ વિડીયોમાં બહુ મજા આવીને આપણો લાસ્ટ પતંગ હતો એક હાથેથી તોડી નાખ્યો, બરાબર. અમે કેમ કે અહીંયા બહુ રાત થઈ ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો પાછળ, અને અત્યારે ફટાકડા બહુ ફૂટે છે. બહુ મજા આવી ઉત્તરાયણમાં. અને જુઓ ચામડી એકદમ કાળી થઈ ગઈ તાપમાં રહી રહી. ચલો વિડીયો અહીંયાથી એન્ડ કરીએ છીએ, મળીએ એક નવા વિડીયોમાં. તો સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલ તમારા ભાઈની, અને મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.